नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। साइबर धोखाधड़ी के खिलाफ जागरूकता कार्यक्रम टैगोर हॉल पारडी अहमदाबाद में आयोजित किया गया। एडीसी बैंक, शिक्षा विभाग और साइबर क्राइम ने अहमदाबाद के पारडी टैगोर हॉल में साइबर सेफ कार्यक्रम आयोजित किया। पूरी दुनिया में चाहे आम लोग हो या सरकार साइबर धोखाधड़ी से बचने के लिए संघर्ष कर रही, तो अब इस साइबर क्राइम की रोकने के लिए क्या साइबर सेफ अभियान अहमदाबाद के टैगोर हॉल में शुरू किया गया, जिसमें सूरत के सेवानिवृत्त पुलिस आयुक्त, अपराध शाखा के संयुक्त पुलिस आयुक्त द्वारा साइबर धोखाधड़ी रोकथाम प्रशिक्षण आज से शुरू किया गया। साइबर धोखाधड़ी की रोकथाम और धोखाधड़ी होने पर क्या करना है आज से सिखाया जाएगा। आज इस कार्यक्रम में अहमदाबाद के 500 स्कूलों के प्रिंसिपल ने हिस्सा लिया। 1 अगस्त से स्कूलों और कॉलेजों में साइबर जागरूकता पर ट्रेनिंग दी जाएगी। इस अभियान में साइबर क्राइम के अधिकारी और विशेषज्ञ स्कूल कॉलेजों में सेमिनार आयोजित कर जानकारी देंगे। साइबर क्राइम को रोकने के लिए शिक्षा विभाग, पुलिस विभाग और एडीसी बैंक की ओर से यह अभियान शुरू किया गया, जिसमें नाटक के जरिए जागरूकता की शुरुआत की जाएगी। સાયબર સેફ અમદાવાદની મુહિમ આજથી શરૂ થવા જઈ રહી છે। ટાગોર હોલ ખાતે રિટાયર્ડ ડીજીપી શ્રી અજય કુમાર સાહેબના અને એડીસી ચેરમેન શ્રી અજય પટેલ સાહેબની હાજરીમાં અહીંયા એડીસી બેંક, અમદાવાદ સિટી પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાયબર અંતર્ગત જે રીતે ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે, તેમાં શિક્ષકો દ્વારા, આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચે અને સાયબર અંગે જાગૃત કરવા માટેનો અવેરનેસ માટે આજે ટ્રેનિંગના ભાગરૂપે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું છે। ખરેખર અહીંયા જે રીતની માહિતી આચાર્યશ્રીઓને આપવામાં આવી છે, જો એ માહિતી તમામ લોકો સુધી પહોંચે, વાલીઓ, વિદ્યાર્થીઓ સુધી, તો જે નાના બાળકો જે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અથવા મોટા પણ જે સોશિયલ મીડિયાનો અત્યારે વધુમાં વધુ ઉપયોગ કરે છે, તેના થકી જે સાયબર ક્રાઇમ બને છે તેને રોકી શકાશે। એ માટે આચાર્યશ્રીઓ જે છે, અમારી અમદાવાદ શહેરની તમામ શાળાઓના 600 સ્કૂલના આચાર્ય જે અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામને અમે સાયબર એમ્બેસેડર તરીકે હવે આગામી સમયમાં કામગીરી કરવા જઈ રહ્યા છીએ અને સાયબર એમ્બેસેડર તરીકે સમગ્ર વર્ષ દરમિયાન બાળકો અને સમાજને આ દિશામાં સાયબરથી કેવી રીતે સાયબર ક્રાઇમથી એમને અવેર કરવા તે બાબતનું અમારું એક આયોજન આગામી સમયમાં થવા જઈ રહ્યું છે। એડીસી બેંક ખૂબ મોટો સહકાર મળ્યો છે, એના થકી સુંદર કાર્ય અમદાવાદ સિટી પોલીસ અને અમદાવાદ કોઓપરેટિવ બેંકની મદદથી એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં રિટાયર્ડ સીપી સુરત શ્રી અજય કુમાર તોમર સાહેબ અને અમારી સાયબર ટીમ અને બીજા ડીઈઓ ચૌધરી સાહેબ એ બધા મળીને બધા સ્કૂલ્સનો જો આચાર્ય અને શિક્ષકગણ છે એનો એક માસ્ટર ટ્રેનર તરીકે ટ્રેન કરવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ એક વધતો ક્રાઇમ છે અને ઘણા બધા પબ્લિક એનો વિક્ટિમ બની રહી છે। સ્કૂલની માધ્યમથી, બાળકોની માધ્યમથી વાલીઓનો પણ એક અમે અવેર કરવા માંગીએ છીએ। એક બુકલેટ પણ છપાવ્યું છે કે જેમાં 50 ટાઈપનો સાયબર ક્રાઇમ, જો મોસ્ટ પ્રિવેલન્ટ સાયબર ક્રાઇમ છે, એનો બચવા માટે શું ટિપ્સ આપનો ઉપયોગ કરી શકો છો। મોબાઈલ વાપરતા વખતે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરતા વખતે, અથવા એવા કોઈ ફિશિંગ કોલ્સ છે યા જો આપણો સ્ટોકમાં અથવા ફેડેક્સમાં એવી રીતે અત્યારે વિડીયો કોલ, અનનોન વિડીયો કોલ જો ચાલે છે જે ભાઈ આપણો સાયબર સિક્યુરિટીનો એનો બચવા માટે શું આપ મોબાઈલ પર સિક્યુરિટી ફીચર્સ અકાઉન્ટ્સમાં, ટેલિગ્રામ હોય, ફેસબુક હોય, વોટ્સએપ હોય, એના શું સિક્યોરિટી ફીચર્સનો યુઝ કરી શકો છો। ડીપ ફેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પણ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, એનો બચવા માટે આપ શું કરી શકો છો। અને એક નાટક રૂપે આ સાયબર ક્રાઇમ અવેરનેસનો અત્યારે આ એક માસ્ટર ટ્રેનર અમે સાયબર એમ્બેસેડર પર ડિક્લેર કર્યા છે। જો બધા અત્યારે આવતા દિવસોમાં આ ટીમ ત્યાં સ્કૂલોમાં જશે, સ્કૂલોમાં બાળકોની સામે પ્રેઝન્ટેશન પણ આપશે અને આ બુકલેટ પણ આપશે। આ બુકલેટ ગુજરાતી અથવા અને ઇંગ્લિશમાં પણ છપાવવામાં આવી રહ્યા છે અને મને ઉમ્મીદ છે કે આ સાયબર અવેરનેસ મારફતે એક અમે અમદાવાદની સાયબર ક્રાઇમ ફ્રી સિટી બનાવશું। ધન્યવાદ।
इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।